નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ એશિયાના અત્યંત વ્યૂહાત્મક અને મિત્ર દેશ ઓમાનની ધરતી પર આજે ભારતનો ડંકો વાગી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 3 દેશોની ઐતિહાસિક યાત્રાના અંતિમ પડાવમાં ઓમાનની રાજધાની મસ્કત પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત માત્ર રાજદ્વારી પ્રોટોકોલ મુજબ નહીં પરંતુ એક સાચા મિત્રની જેમ કરવામાં આવ્યું। ઓમાનના નાયબ વડાપ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સઈદે એરપોર્ટ પર પીએમ મોદીનું ગરમજોશીથી સ્વાગત કર્યું, જે બંને દેશો વચ્ચેના અતૂટ મૈત્રીપૂર્ણ સંબંધોની સાક્ષી પૂરે છે। વડાપ્રધાને પોતે આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ મુલાકાતથી વ્યૂહાત્મક ભાગીદારીને એક નવી ગતિ અને નવી ઊંચાઈ મળશે। વડાપ્રધાન મોદીએ મસ્કતમાં ભારતીય સમુદાયના એક વિશાળ કાર્યક્રમને સંબોધિત કરતા પોતાના ભાષણની શરૂઆત નમસ્કારથી કરી હતી। વાતાવરણ એટલું ઉર્જાવાન હતું કે તેમણે કહ્યું કે અહીં મને ભારતની વિવિધતાના દર્શન થાય છે, જ્યાં મલયાલમ, તમિલ, તેલુગુ, મરાઠી અને ગુજરાતી બોલતા હજારો ભારતીયો એક સાથે મળીને ભારતનું ગૌરવ વધારી રહ્યા છે। વડાપ્રધાને સ્થળની મર્યાદાને કારણે બહાર સ્ક્રીન પર જોઈ રહેલા લોકોનું પણ અભિવાદન કર્યું અને જણાવ્યું કે આ લોકો જ ભારત ઓમાનના સંબંધોનો સાચો અને મજબૂત સેતુ છે। મીડિયા અહેવાલો અનુસાર ઇન્ડિયા ઓમાન બિઝનેસ ફોરમમાં પીએમ મોદીએ દુનિયા સમક્ષ ભારતના આર્થિક આત્મવિશ્વાસની વાત કરી। તેમણે ગર્વ સાથે જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં ભારતે માત્ર નીતિઓ જ નથી બદલી, પરંતુ પોતાનું આર્થિક ડીએનએ મૂળભૂત રીતે બદલી નાખ્યું છે। તેમણે જીએસટી જેવા ક્રાંતિકારી સુધારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જીએસટીએ સમગ્ર ભારતને એક સંકલિત બજારમાં ફેરવી દીધું છે, જ્યારે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ આઈબીસીએ દેશમાં નાણાકીય શિસ્ત અને પારદર્શિતા લાવી છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। વડાપ્રધાને ડઝનબંધ જટિલ શ્રમ કાયદાઓને ઘટાડીને માત્ર 4 સરળ સંહિતામાં બદલવાની સિદ્ધિ પણ ગણાવી હતી, જે વિદેશી રોકાણકારો માટે લાલ જાજમ સમાન છે। ભારત અને ઓમાન વચ્ચેના સંબંધો માત્ર આધુનિક રાજકારણ પર આધારિત નથી, પરંતુ તે સદીઓ જૂના દરિયાઈ ઇતિહાસ સાથે જોડાયેલા છે। પીએમ મોદીએ અરબી સમુદ્રનું ભાવુક વર્ણન કરતા તેને બંને રાષ્ટ્રો વચ્ચેનો ઐતિહાસિક સેતુ ગણાવ્યો હતો। તેમણે કહ્યું કે માંડવીથી મસ્કત સુધી ફેલાયેલો આ સમુદ્ર માત્ર પાણીનો વિસ્તાર નથી, પરંતુ એક મજબૂત કનેક્ટિંગ બ્રિજ છે, જેણે પેઢીઓથી આપણી સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાને શક્તિ આપી છે। સમુદ્રના મોજા બદલાય છે, ઋતુઓ બદલાય છે, પરંતુ ભારત ઓમાન મિત્રતા દરેક ઋતુ સાથે વધુ મજબૂત બની છે। વડાપ્રધાનના આ શબ્દોએ હજારો લોકોના દિલ જીતી લીધા હતા। મીડિયા અહેવાલો અનુસાર આ મુલાકાતનું સૌથી મહત્વનું પાસું કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એટલે કે CEPA છે। પીએમ મોદીએ આ કરારને દ્વિપક્ષીય સંબંધોમાં એક ટર્નિંગ પોઈન્ટ ગણાવતા કહ્યું કે આ નિર્ણય આવનારા વર્ષો સુધી યાદ રાખવામાં આવશે। આ કરાર 21મી સદીના બંને દેશો વચ્ચે નવો આત્મવિશ્વાસ અને નવી ઉર્જાનો સંચાર કરશે। તે આપણા ભવિષ્યની બ્લુપ્રિન્ટ છે, જે વેપારને નવી ઝડપ આપશે અને શિક્ષણથી લઈને ટેકનોલોજી સુધીના દરેક ક્ષેત્રમાં રોકાણની નવી તકો ઊભી કરશે। આ ભાગીદારીથી ભારત અને ઓમાનની વ્યૂહાત્મક મિત્રતા હવે એક નવા શિખર તરફ આગળ વધી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર વડાપ્રધાને ઓમાનના ઉદ્યોગપતિઓને ભારતમાં આવવા અને ઇનોવેટ કરવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું હતું। તેમણે ભવિષ્યવાણી કરી કે ભારત ટૂંક સમયમાં વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે અને ભારતની આ પ્રગતિનો સીધો ફાયદો ઓમાનને પણ થશે। વડાપ્રધાને ભાર મૂક્યો હતો કે વેપારથી શરૂ થયેલા આપણા આ સંબંધો હવે શિક્ષણ, સંશોધન અને ટેકનોલોજી દ્વારા વધુ મજબૂત બનશે। ભારત હવે ગતિ અને પારદર્શિતામાં માને છે અને તે જ ગુણો ઓમાન સાથેની ભાગીદારીમાં નવા પ્રાણ ફૂંકશે। ચાલુ વર્ષે ભારત અને ઓમાન તેમના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે। 7 વર્ષ બાદ ઓમાનની ધરતી પર પરત ફરેલા પીએમ મોદીએ સાબિત કરી દીધું કે પશ્ચિમ એશિયામાં ઓમાન એ ભારતનો સૌથી વિશ્વાસુ વ્યૂહાત્મક ભાગીદાર છે। આ મુલાકાત આર્થિક, વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને એક એવા સ્તરે લઈ ગઈ છે જ્યાંથી પાછા વળીને જોવાની જરૂર નહીં રહે। વડાપ્રધાન મોદીની મસ્કત મુલાકાતથી એ સ્પષ્ટ છે કે ભારત અને ઓમાનની મૈત્રી હવે માત્ર પડોશી સંબંધો પૂરતી સીમિત નથી, પરંતુ તે વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે એક નવું મોડેલ બની રહી છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।